વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 5 માં નવો ટોપિક ભણવાનો છે. ચતુષ્કોણ સમજ જે આપણે ચેપ્ટર ચાલે છે એની અંદર જુદા જુદા 3 પ્રકારના ચતુષ્કોણો વિશે અત્યારે આપણે માહિતી લેવાની છે અને એમાંથી સ્પેશિયલ એક ચતુષ્કોણ જેના વિશે આપણે ભણવાનું છે સ્વાધ્યાય 3.3 માં એના વિશે થોડીક વધારે પડતી માહિતી મેળવવાની છે. સૌથી પહેલો ચતુષ્કોણ જે છે એનું નામ છે સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ. હવે આ સમલંબ ચતુષ્કોણ કેવો હોય તો કે આ પ્રકારની આકૃતિ તમે જોઈ હશે. આ પ્રકારની આકૃતિને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે આપણને પ્રશ્ન થાય કે સમલંબ એટલે શું? તો કે એના માટેની એક સરસ મજાની વ્યાખ્યા છે ગણિતની અંદર કે જેમાં એક જો ટોટલ કેટલી બાજુ છે આમાં 4 બાજુ છે. 4 બાજુ એટલે સામસામેની બે બાજુની જોડ કહેવાય. જો આ એક આ જોડ અને એક આ જોડ, આ બે સામસામેની જોડ કહેવાય. આ આની સામેની જોડી છે, આ આની સામેની જોડી છે. એમાંથી કોઈ પણ એક જ જોડી, જો તમે આ રેખાને તમે લંબાવો, આને પણ તમે લંબાવો, તો આ બે આગળ જઈને ક્યાંય ભેગી નથી થતી. કારણ તો કે એ આખી જોડી કેવી ચાલે છે? સમાંતર. તો આ જોડી છે એ સમાંતર છે. આ જોડી હું જે એરા કરું છું એ જોડી કેવી છે? સમાંતર. અને બીજી જોડી તમે જુઓ, આને તમે એવું વિચારો કે આ બે આગળ જાય છે, આગળ જાય છે, આગળ જાય છે, તો ક્યાંક આગળ જઈને એ ભટકાશે. બરાબર? ક્યાંક આગળ જઈને ભટકાશે, મતલબ ક્યાંક છેદશે. એટલે કે જે ચતુષ્કોણમાં માત્ર એક જોડી સમાંતર હોય. કેટલી જોડી? એક. ટોટલ બે જોડ છે, એક આની જોડી, એક આની જોડી. એમાંથી ખાલી એક જ જોડી, આ નહીં, આ એક જોડી સમાંતર હાલતી હોય. એટલે કે રેલવેના પટ્ટા છે, તમે જોયા હશે રેલવેના પાટા, એ સમાંતર ચાલતા હોય. આપણું ટેબલ સમાંતર હોય, ટેબલની બે ધાર. તમારા રૂમનો જે રૂમ છે એની સામસામેની દિવાલ છે ને એ સમાંતર હોય. કારણ કે બે વચ્ચે અંતર કેટલું હોય? સરખું. તમે આખી દિવાલ માપો ને તો સરખું જ અંતર જોવા મળે. તો આમાં એક જ જોડી સમાંતર હોય, બીજી નહીં. બીજી આગળ જશે ને તો ક્યાંક છેદશે. સમાંતર હોય એ કોઈ દિવસ છેદે નહીં, કારણ કે ક્યાંય ભેગા જ ન થાય. રેલવેના પાટા કોઈ દિવસ ક્યાંય ભેગા નહીં થાય. એ જ્યાં ચાલશે એમ સીધે સીધા ચાલ્યા જશે. વળાંક આવશે તો એ વળાંકે સરખા અંતરથી જ વળશે, નહીં તો ટ્રેન પડી જાય. બરાબર? તો એક જોડી જેની સમાંતર હોય, બે જોડમાંથી એક જોડ જેની સમાંતર હોય એને કહેવાય સમલંબ ચતુષ્કોણ. આના વિશે તમારે ડીપમાં ધોરણ 9 માં ભણવામાં આવશે. અત્યારે ખાલી આપણે આની માહિતી આપણી પાસે હોવી જોઈએ. ચાલો પછી બીજો ચતુષ્કોણ જે છે એ છે પતંગાકાર ચતુષ્કોણ. પતંગ જેવો આકાર હોય, એટલે કે આ પ્રકારેનો ચતુષ્કોણ તમને જોવા મળે તો એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. હવે આની વિશિષ્ટતા શું છે તો કે એમાં પાસેની બાજુ, આ બે પાસેની બાજુ, જો આની સામે આ થાય, આની સામે થાય તો આની બાજુમાં થઈ જાય, કારણ કે બેયની વચ્ચે એક બિંદુ સરખું છે એટલે આ બે એકબીજાની પાસે કહેવાય. તો પાસેની બાજુઓ સરખી હોય. જે ચતુષ્કોણમાં પાસેની બાજુ સરખી હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય. તો તરત આપણા મગજમાં એક લાઈટ થાય કે એવો તો એક ચોરસ છે. આપણે ચોરસ જોઈએ તો ચોરસની અંદર પણ પાસેની બાજુઓ કેવી હોય તો કે સરખી. એમાં તો બધી બાજુ સરખી જ હોય. તો આપણને એમ થાય કે શું આને પતંગાકાર કહેવાય? ના. તો બેયમાં ફેરફાર શું છે તો કે પતંગાકાર ચતુષ્કોણ અને ચોરસમાં ફેરફાર એવો છે કે ચોરસની ચારેય બાજુ સરખી હોય, જ્યારે પતંગાકારની પાસેની બાજુ સરખી હોય. મતલબ 4 બાજુ સરખી ન હોય, બે નાની હોય, બે મોટી હોય. બે નાની હોય, બે મોટી હોય, એટલે એ નવો ચતુષ્કોણ બની ગયો પતંગાકાર.
બરાબર, આટલી વાત સમજાય છે? જો ચારેય બાજુ સરખી તો એને શું કહેવાય? ચોરસ. આ તો ચોરસ થઈ ગયું. પણ પતંગાકારમાં પાસ પાસેની સરખી પણ સામ સામેની સરખી નથી. જો અહીંયા સામ સામે પણ સરખી થાય, ચોરસમાં સામ સામે સરખી, પાસ પાસે સરખી, પણ પતંગાકારમાં માત્ર પાસ પાસેની સરખી. એટલે કે સામ સામેની કેવી હશે? અલગ અલગ. એક નાની હશે, એક મોટી હશે. તો એને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ. બરાબર. અને ત્રીજો ચતુષ્કોણ જે આપણા માટે વેરી મોસ્ટ આઈએમપી છે એનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણને પ્રશ્ન થાય કે આ કયા ટાઈપનો ચતુષ્કોણ છે? તો કે તમે આ રીતે એને દોરી શકો. આવો ચતુષ્કોણ, જેને ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. હવે આની વિશિષ્ટતા શું છે? તો કે આમાં બંને જોડ સમાંતર હોય. જો આમાં શું હતું? એક જોડ સમાંતર હતી, સામ સામેની એક જ જોડ સમાંતર હતી, બીજી નહોતી. ત્યારે અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે ભાઈ બંને જોડ સમાંતર હોય. એટલે કે જો આ બે ક્રોસ લાઈન છે એને તમે ગમે એટલી લંબાવશો, ગમે એટલી આગળ વધારશો, કોઈ દિવસ ક્યાંય ભટકાશે નહીં, મતલબ ક્યાંય છેદશે નહીં. એવી રીતે આ લાઈન જે છે એને તમે ગમે એટલી લંબાવશો, ગમે એટલી આગળ લઈ જશો, કોઈ દિવસ ક્યાંય છેદશે નહીં. એટલે કહેવાય બંને જોડ સમાંતર. એવો ચતુષ્કોણને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. જેની એક જોડ સમાંતર તો સમલંબ, જેની બંને જોડ સમાંતર તો સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી ધારો કે આપણે એને નામ આપી દઈએ, આને નામ આપી દઈએ A, B, C, D. તો અહીંયા સમાંતર બાજુની અંદર બીજી વિશિષ્ટતા શું છે? તો કે AD, જે બાજુ AD છે, E અને BC, નીચેની બાજુ BC, બે કેવી હોય? હંમેશા સરખી જ હોય. એટલે કે સામ સામેની સમાંતર બાજુ હંમેશા કેવી હોય? સરખી. એવી રીતે બીજી સામ સામેની બાજુ કોણ છે? તો કે AB અને DC. એટલે કે આપણે આવું પણ લખી શકીએ, AB બરાબર DC. સામ સામેની બાજુઓ સરખી. અહીંયા લખવું હોય તો આપણે આવું લખી શકીએ, સામ સામેની બાજુ સમાન હોય. આ એક એનો નિયમ છે, સામસામેની બાજુ સમાન હોય. પછી આ બે બાજુને શું કહેવાય? તો કે એની પાસ પાસેની બાજુ કહેવાય. AB અને AD, AB અને AD એ બે કેવી છે? તો કે પાસ પાસેની બાજુ કહેવાય. AB અને AD પાસ પાસેની બાજુ છે. તો એવી રીતે AD અને DC શું થાય? જોવો જોઈએ, એ એકબીજાની પાસે છે તો આપણે એવું પણ લખી શકીએ, AD અને DC બે કેવી છે? પાસ પાસેની બાજુ છે. તો આપણને એમ થાય કે ભાઈ AB અને BC એ પણ પાસ પાસે, DC અને BC એ પણ પાસ પાસે. તો એવું પણ આપણે લખી શકીએ કે ભાઈ AB અને BC પણ કેવી છે? પાસ પાસેની બાજુ છે. અને એવી રીતે આ DC અને BC પણ કેવી છે? DC અને BC પણ પાસ પાસેની બાજુ છે. મતલબ AB અને DC સામસામેની, AD અને BC સામસામેની, પણ AB અને AD પાસ પાસેની. વાત સમજાતી જાય છે? અહીંયા જુઓ તમને આકૃતિમાં જ ખબર પડી જાય કે ભાઈ આકૃતિ છે, આની સામે દેખાય એટલે એની સામેની બાજુ, આ એની નજીક આવી ગઈ એની પાસેની બાજુ, આની નજીક આ પણ આવી ગઈ ઈ એની પાસેની બાજુ. પછી જો આ એક્ઝેક્ટ એની સામે દેખાય તો એની સામેની બાજુ. પછી આ એને નજીક થઈ ગઈ, પાસે આવી ગઈ, પાડોશી થઈ ગઈ એટલે પાસેની બાજુ. રેડી? ચાલો, તો આટલી વસ્તુ આપણને બાજુની ખબર હોવી જોઈએ. પછી એના પછીના બે નિયમો છે આના. એક છે કે સામ સામેના ખૂણા હંમેશા સરખા હોય. સામ
સામેના ખૂણા સમાન હોય. એટલે કે આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે A અને C બે કેવા છે? સામસામે છે. જો સામસામે, આ બે પાસે પાસે કહેવાય, આ બે પાસે પાસે નજીક છે. આને અહીંયા સુધી પહોંચવું હોય તો વધારે ચાલવું પડે, અહીંયા તો ઝડપથી પહોંચી જાય, અહીંયા બાજુમાં પહોંચી જાય, પણ આ એની એક્ઝેક્ટ શું છે? સામે છે. એટલે કે માપ ખૂણો A બરાબર ખૂણો C અને બીજો તો કે B ની સામે કોણ છે? તો કે D. માપ ખૂણો B સરખો હોય ખૂણો D સાથે. બરાબર? એટલે કે સામસામેના ખૂણા સરખા હોય. અને તો આપણને પ્રશ્ન થાય, સામસામેની વાત થઈ તો આ બે પાસેના છે એના માટે શું? તો કે એના માટે નિયમ એવો છે કે ભાઈ પાસેના ખૂણા પૂરક હોય. પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. એટલે કે A અને B કેવા છે? બાજુમાં છે, પાસે છે. મતલબ આ બે કેવા છે? પૂરક છે. આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ પૂરક એટલે શું? તો કે પૂરક એટલે બહુ જ સરળ, જે બેનો સરવાળો આપણે અહીં લખી દઈએ. પૂરક એટલે બંને ખૂણાનો સરવાળો 180 અંશ થાય. પૂરકનો મતલબ શું થાય? પૂરક કોણનો મતલબ તો કે આ બેનો સરવાળો 180. આપણે એમ થાય આ બે એ પાસે છે તો એનો સરવાળો 180. આ બે જોવો જોઈએ પાસે છે ને તો એનો સરવાળો 180. પછી આ બે કેવા છે? પાસે છે તો એનો સરવાળો 180. આ બે કેવા છે? સામસામે, એનો સરવાળો તો કે એના વિશે કોઈ માહિતી નથી. પછી આ બે કેવા છે? સામસામે, તો એના સરવાળા વિશે કોઈ માહિતી નથી, પણ એટલી ખબર છે સામસામેના ખૂણા કેવા હોય? સરખા. રેડી? તો આ વસ્તુ થઈ આપણા ચતુષ્કોણની ટોટલ માહિતી. હવે આના ઉપર સ્વાધ્યાય 3.3 આખું આપેલું છે, જેમાં આજના લેક્ચરમાં આપણે બે દાખલો લેવા છે. મેઇન દાખલા નંબર 1 અને 2. બીજા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. તો ચાલો હવે લઈ લઈએ દાખલા નંબર 1. હવે લઈ લઈએ દાખલા નંબર 1. એમાં જો શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપી દીધો છે. જો અહીં આપણે આકૃતિમાં દેખાડી દીધો છે. એમાં ખાલી જગ્યા પૂરવાની છે. હમણાં આપણે જે નિયમો જોયા એના ઉપરથી ખાલી જગ્યા પૂરશું. તો સૌથી પહેલા જુઓ AD. ક્યાં છે AD? આ રહ્યા, આ AD. એના બરાબર શું હોય? તો કે એની સામેની બાજુ કઈ છે? BC. અહીંયા જવાબ આવશે આપણો BC. પછી DCB. DCB એટલે કે આ ખૂણો. તો એના જેવો કોણ હોય? એની સામેનો ખૂણો. તો એની સામે કોણ છે? A. તો ખાલી ખૂણો A નહીં લખવાનો, એની જેમ નામ આપવાનું. તો શું લખી શકીએ? DAB. જે ખૂણાને લખવો હોય એને વચ્ચે રાખવાનો. આ પદ્ધતિ કેવી છે લખવાની? કે જે ખૂણો તમારે જોતો હોય એને વચ્ચે રાખવાનો, આજુબાજુ વાળાને પાછળ મૂકી દેવાના. તો આપણે D ની સામે કોણ છે? તો કે A છે, આપણને એટલી ખબર છે A. બરાબર? D ની સામે છે આ જે C છે, C ની સામે છે A. બરાબર? C ની સામે A, આજુબાજુ વાળા બે મૂકી દો, D ને B, ખૂણો DAB. ઓકે? પછી OC એટલે કે આ નાનું માપ. તો OC જેવું કોણ હોય? તો કે OA. આને શું કહેવાય? વિકર્ણ કહેવાય. શું કહેવાય? વિકર્ણ. આ બે વિકર્ણ કોઈ દિવસ સરખા ન હોય, પણ હા વિકર્ણ જ્યારે છેદે, એકબીજાને છેદે, ત્યારે આ જે કટકા કરે ને એ હંમેશા કેવા કરે? સરખા કરે. એટલે કે આ બે કટકા સરખા હોય અને આ બે કટકા સરખા હોય. બરાબર? વિકર્ણ સરખા ન હોય કોઈ દિવસ. આ યાદ રાખજો, બે વિકર્ણ સરખા ન હોય. પણ એક વસ્તુ છે કે જ્યારે બે વિકર્ણ એકબીજાને છેદે, આ O બિંદુ પાસે છેદે છે, ત્યારે જે એના કટકા થાય, જ્યાંથી બ્રેક થાય, ઈ બે કટકા કેવા હોય? સરખા. એટલે કે આ OD અને OB ઈ બે સરખા હોય, CO અને OA ઈ બે કેવા હોય? સરખા. તો આપણને OC પૂછ્યું છે તો એના જેવો કોણ હોય? OA. હાલો રેડી? પછી જો માપ ખૂણો DAB. કયો ખૂણો લીધો છે? A. આપણે એ જ જોવાનું. બરાબર? DAB વત્તા CDA એટલે કે વચ્ચે D. આ બે નો સરવાળો આપણને પૂછ્યો.
તો હમણાં આપણે વાત કરી હતી બે ખૂણા કેવા છે પાસ પાસેના છે પાસ પાસે હોય તો સરવાળો કેટલો થાય 180 શું કામ તો કે બે ખૂણા કેવા છે પૂરક છે પાસ પાસેના પૂરક રેડી ચાલો હવે જોઈએ દાખલા નંબર 2 નીચેના ચતુષ્કોણમાં xyz શોધો હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણો જ આપેલા છે અને એમાં આપણે xyz ની વેલ્યુ ગોતવાની છે હવે જો તો આપણા માટે બહુ સરળ થઈ ગયું જો નિયમ તમને આવડે છે ને તો દાખલા કરવા તો બહુ ઈઝી કેવી રીતે તો કે b અને c કે b અને d જો સામસામે છે તો આપણે લખી શકીએ માપખૂણો b d બરાબર માપખૂણો b બરાબર કેટલા થઈ જાય 100 તો આ બે સામસામેના 100 છે એટલે કે y મળી ગયો y બરાબર 100 ચલો રેડી હવે જો આ બે કેવા છે a વત્તા b પાસ પાસે એટલે કે આપણે આવું લખીએ કે a વત્તા b બરાબર 180 a વત્તા b 180 શું કામ બે પાસ પાસેના એટલે કે પૂરક હમણાં આપણે વાત થઈ હતી તો a એટલે શું છે તો કે z a બરાબર શું છે z અને b કેટલા છે તો કે 100 બરાબર 180 100 ને જવા દઈએ સામે 180 માઈનસ 100 એટલે કે z બરાબર 80 ચાલો z અને પાછો x બે કેવા થાય સામસામે એટલે કે જેવો z એવો જ શું મળશે આપણને x કારણ સામસામેના ખૂણા છે જોવો તમે આકૃતિમાં બરાબર તો આપણે લખી શકીએ તેથી z બરાબર x બરાબર 80 તેથી x બરાબર 80 સમજાઈ ગઈ આખી વસ્તુ સરસ ચાલો હવે જુઓ દાખલા નંબર 2 એમાં xyz ગોતવા છે કાંઈ વાંધો નહીં પેલા આપણે આકૃતિમાં નામ આપી દઈએ એને નામ નથી આવ્યા તો આપણે આપી દઈએ નામ a b c અને d હવે જો d બરાબર શું થઈ જશે b d ને b કેવા છે સામસામે એટલે આપણને અહીંયા અંદરનું માપ મળે 50 આપણે આવું લખી શકીએ કે ભાઈ માપ ખૂણો d બરાબર ખૂણો b બરાબર 50 હવે આ તો આપણને અંદરનો ખૂણો મળ્યો બહારનો જોતો હોય તો યાદ કરો રેખિક જોડના ખૂણા તો આપણે કહી શકીએ કે ભાઈ 50 વત્તા z બરાબર 180 કારણ આપી દેવાનું રેખિક જોડના ખૂણા જો આ બે રેખિક જોડના ખૂણા કહેવાય બરાબર જો બધા નિયમો લાગી રહ્યા છે રેખિક જોડ રેડી ચાલો તો 50 ને મોકલી દે ઓલી બાજુ એટલે કે z બરાબર 130 માઈનસ 50 એટલે કે 130 તો z મળી ગયો 130 હવે તો કે a વત્તા d કેટલા લખાય 180 a વત્તા d 180 પાસ પાસેના ખૂણા એટલે કે પૂરક ખૂણા બરાબર એટલે કે a વત્તા d બરાબર 180 અહીંયા કારણ આપવું હોય તો આપણે આપી દઈએ કે ભાઈ પૂરક છે બે કેવા છે એકબીજાના પૂરક છે એટલે કે a પ્લસ d કેટલા છે 50 બરાબર 180 50 સામે જાય એટલે a બરાબર આપણને મળે 130 કારણ કે 180 માંથી 50 બાદ કર્યા અહીંયા આપણે કર્યું હતું એટલે અહીંયા બીજી વખત સ્ટેપ બતાવતો નથી બરાબર a મળી ગયો 130 a એટલે શું મળી ગયો x તેથી આપણે લખી દઈએ x બરાબર 130 x મળી ગયો z મળી ગયો તો y મળી જ ગયો ને x અને y કેવા થઈ જાય સરખા શું કામ સામસામેના ખૂણા એટલે કે આપણે લખી શકીએ x બરાબર y બરાબર 130 તેથી y બરાબર 130 ચાલો રેડી આમાં ને આમાં હજી બીજા 3 આકૃતિ આપી છે ઈ જોઈ લઈએ આપણે હવે લઈ લઈએ ત્રીજો દાખલો એમાં ને એમાં જો આ રીતની આપણને આકૃતિ આપી છે પહેલા આપણે એને નામ આપી દઈએ a b c d તમને યોગ્ય લાગે નામ તમે આપી શકો હવે જો અહીંયા આપણને કાટખૂણો બનાવીને આપ્યો મતલબ આ આખે આખો કેવો થઈ જાય કાટખૂણો થઈ જાય એટલે અંદરના બધા કેવા થઈ જાય કાટખૂણા એક કાટખૂણો મતલબ બધા કેવા હોય કાટખૂણો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ x બરાબર થઈ જાય 90 તો સીધો x આપણને મળી ગયો એક કાટખૂણો એટલે કાટખૂણાની સામે કાટખૂણો જોઈએ ને આખે આખો જો તમને અંદર કાટખૂણો બનાવીને આપી દીધો છે હવે બીજું જુઓ કે અહીંયા જો એક ત્રિકોણ બન્યો b a અને અહીંયા એક નામ આપી દઈએ આપણે o
BAO નામનો ત્રિકોણ બન્યો અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો થાય 180. એટલે કે આપણે આવું લખી શકીએ કે ભાઈ B + A + O બરાબર 180. શું કામ? તો કે ત્રિકોણ છે, આપણે આપી દેવાનું કારણ ઈ ત્રિકોણ છે એટલે ત્રણેયનો સરવાળો કેટલો થાય? 180. એમાંથી B એટલે કે આપણી પાસે y છે, A એટલે આપણી પાસે 30 છે અને O એટલે આપણી પાસે છે 90 નો ખૂણો બરાબર 180. તો y પ્લસ અહીંયા સરવાળો કરીએ તો 120 બરાબર 180. તો 180 માઇનસ 120 બરાબર 60. એટલે કે y આપણને મળી ગયો 60 નો ખૂણો. ચલો x મળી ગયો, y મળી ગયો. હવે z જોઈએ છે. હવે હું તમને એક વસ્તુ બતાવું છું, ધ્યાન આપો એના ઉપર. આપણે જો અહીંયા આકૃતિમાં માર્ક કરીએ, જો આકૃતિમાં તમે થોડુંક ફેસ ટર્ન કરશો ને તો તમને z જોવા મળશે, પણ કેવો? ઊંધો z દેખાય છે. જો આ ઊંધો z બન્યો. ઊંધો z એટલે યુગ્મ કોણ. ઊંધો z ચત્તો z, ઊંધો n ચત્તો n. આ ચારે ચાર શેના ખૂણા છે? યુગ્મ કોણના ખૂણા હોય અને યુગ્મ કોણ હંમેશા સરખા હોય. એટલે કે જો આ y અને એની અંદર z, આ z ઊંધો ચત્તો, પછી n ઊંધો અને ચત્તો. એની અંદર જે અહીંયા ખૂણા બનતા હોય ને, અંદરના ખૂણા આવી રીતે, એ બધા કેવા હોય? હંમેશા સરખા હોય. શું કામ? તો કે એને કહેવાય યુગ્મ કોણ. બરાબર? તો ઈ નિયમ મુજબ x અને z, z અને y એ બે કેવા થાય? સરખા. તો આપણે આવું લખી શકીએ z બરાબર y, કારણ આપી દેવાનું યુગ્મ કોણ. એ બે કેવા છે? યુગ્મ કોણ છે. તો y જો 60 હોય તો z એ કેટલો થઈ જાય? 60. તો z મળી ગયો, y મળી ગયો અને x આપણને આપી જ દીધો હતો. ઓકે, ચાલો હવે જોઈએ ચોથો દાખલો. આ તો હમણાં આપણે બીજો દાખલો જોયો તો એના જેવો જ છે, જોવો જોઈએ. પેલા આપણે એને નામ આપી દઈએ A, B, C અને D. તો B અને D બે કેવા થઈ જાય? સરખા. માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. શું કામ? સમાંતર બાજુ, ચતુષ્કોણ, સામસામેના ખૂણા સરખા. એટલે કે y બરાબર શું થઈ ગયો? 80. ચલો y મળી ગયું. પછી x જોઈએ છે તો આપણે શું લખીએ કે જો a વત્તા b બરાબર, તમે સરસ સાચા છો, 180. અને કારણ તમને પૂછવામાં આવે તો પૂરક કોણ, પાસેના ખૂણા પૂરક હોય. એટલે કે a છે x વત્તા b છે 80 બરાબર 180. 80 ને મોકલી દઈએ સામે એટલે માઇનસ થઈ જાય. x બરાબર આપણને મળે 100. ચાલો, a અને c, આ અંદરનો ખૂણો c, એ બે કેવા થાય? સરખા. આપણે આવું લખી શકીએ કે ભાઈ a બરાબર c બરાબર 100. આ a 100 આવ્યો તો c અંદરનો શું થઈ ગયો? અંદરનો ખૂણો થઈ ગયો 100. પણ આપણે તો શું જોઈ છે? બહિષ્કોણ, બહારનો ખૂણો, રેખિક જોડના ખૂણા. એટલે કે આપણે આવું લખી શકીએ z વત્તા 100 બરાબર 180. કારણ આપવું હોય તો રેખિક જોડ. બરાબર? તો 100 ને મોકલી દઈએ સામે એટલે z બરાબર 180 માઇનસ 100 એટલે કે z બરાબર આપણને મળી જાય 80. બહુ જ સરળ છે. તમે આકૃતિ જોશો ને બધા દાખલા સમજાઈ જાય. આપણે એમ લાગે ઓહો આટલો મોટો દાખલો, એમાં કાંઈ નથી, બહુ જ સરળ છે. ઓકે, ચાલો હવે છેલ્લો દાખલો જોવો, 5મો. પેલા આપણે એને નામ આપી દઈએ A, B, C, D. તમારે જે નામ આપવા હોય આપી શકો. એક ખૂણો તો સીધો મળી ગયો. જો B અને D કેવા? સરખા. શું કામ? સામસામેના ખૂણા. આપણે લખી શકીએ કે ભાઈ માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. તેથી આ 112 છે તો y કેટલો થઈ ગયો? સીધો 112. ચાલો હવે અહીંયા
અહીંયા અંદરનો અડધો ખૂણો 40 આપ્યો, આ બાજુનો ખૂણો 40 આપ્યો, આ આપણને નથી આપ્યો, કાંઈ વાંધો નહીં. a વત્તા b કેટલા લખાય? 180. પૂરક કોણ? a વત્તા b બરાબર 180. હવે a જોતો હોય, a એટલે શું છે? તો કે આ આખે આખો a છે, જો આટલો a છે, એટલે કે 40 અને z ને ભેગા કરો ને તો a બને. બને છે? 40 અને z ને ભેગા કરો ને તો a બને. એટલે કે a ની જગ્યાએ આપણે લખીએ કે 40 વત્તા z, અને b તો આપણી પાસે છે 112 બરાબર 180. રેડી? હવે જો આ બે નો સરવાળો કરી શકીએ તો 2 વત્તા 0 એટલે 2, 4 ને 1 5 અને 1 વત્તા z બરાબર 180. તો 152 ને ઓલી બાજુ મોકલી દઈએ એટલે માઇનસ થઈ જાય. 180 માંથી 152 કાઢી નાખીએ એટલે z બરાબર આપણને મળશે 28. બરાબર? 152 છે એમાં 8 ઉમેરો એટલે 160 અને 20 ઉમેરો એટલે 180. z બરાબર 28. હવે z મળી ગયો, y મળી ગયો, x જોઈએ. પાછું હું તમને એક વસ્તુ બતાવું છું, જો આકૃતિ ઉપર ધ્યાન આપો, હું z તમને કરીને બતાવું છું. ચાલો z દેખાઈ ગયો બધાને? જો તો z મુજબ જો આ અંદરનો ખૂણો z અને આ x બે ની અંદર આવી ગયા તો કે હા, મતલબ બે કેવા થાય? સરખા. એટલે આપણે આવું લખી શકીએ z બરાબર x. કારણ આપવું હોય તો યુગ્મ કોણ, બે કેવા છે? એકબીજાના યુગ્મ કોણ છે. મતલબ z બરાબર 28 તો x બરાબર કેટલા થાય? 28. એટલે કે x બરાબર 28. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કંઈ ન સમજાય, કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.